સૌથી પહેલા નજર કરીએ સલમાન ખાનના હિટ એન્ડ રન કેસ મામલે. હાલ મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને થોડી જ વારમાં હાઈકોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે. સલમાન ખાનને વચગાળાના જામીન મળ્યા હતા. સલમાન ખાનના ચાહકે ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. કોર્ટની બહાર સલમાન ખાનના ચાહકે ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. કોર્ટ પરિસરની બહાર અનેક ચાહકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે સલમાનના ફેન્સ જે ચાહકો છે તેઓ ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ રીતે આજે સલમાનનો બચાવ થાય, સલમાનને રાહત મળે. સુનાવણી દરમિયાન કોર્ટ પરિસરમાં જ એક ચાહકે ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી છે. જોકે જે સુરક્ષા કાફલો છે તેમણે તેને અટકાવવાની કોશિશ કરી છે અને તેને બહાર લઈ જવામાં આવ્યું છે. સલમાન ખાનના ચાહકે કોર્ટ પરિસરમાં જ સુનાવણી દરમિયાન ઝેર ખાવાની કોશિશ કરી અને આત્મહત્યાની કોશિશ કરી. પોલીસે જોકે તેને અટકાયત કરી છે. કોર્ટની સુનાવણી દરમિયાન જ આ ચાહકે ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી. તો મુંબઈ હાઈકોર્ટમાં હાલ સલમાન ખાન કેસની સુનાવણી ચાલી રહી છે. થોડી વારમાં ફેસલો આવશે. આપણી સાથે કાયદા નિષ્ણાત અને વકીલ નિસર્ગભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. નિસર્ગભાઈ, આપને પૂછવા માંગીશ, આ જે કેસની મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, અગર આજે જામીન સલમાન ખાનને આપવામાં ન આવ્યા તો આ કેસ કઈ રીતે હવે આગળ વધશે? હવે આમાં જો આપણે કાયદેસર રીતે જોવા જઈએ તો આમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની અમુક ધારાઓને અમુક કલમોને ઉપર આધારિત છે. આ કન્વિક્શન થઈ ગયું છે. સલમાન ખાનને કન્વિક્ટ કરવામાં આવ્યા છે સેક્શન 304 પાર્ટ 2 માટે, જેની સજાની જોગવાઈ આમ 10 વર્ષ સુધીની હતી, પણ આ કેસની લગતે આપણે વાત કરીએ તો આ કેસમાં 5 વર્ષની સજા એમને ફટકારવામાં આવી છે. અને તેના અનુસંધાનમાં એ જ દિવસે હાઈકોર્ટમાં ઇન્ટ્રીમ બેલની એપ્લિકેશન કરવી હતી, જેમાં હરીશ સાલ્વે નામના એક બહુ જ સિનિયર ફોર્મર સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા એપિયર થયા હતા. અને એમાં એવું થયું હતું જે તે વખતે કે ખાલી ટેકનિકલ ફોલ્ટના કારણે એ ઇન્ટ્રીમ બેલ આજે ફ્રાઈડે સુધી આપવામાં આવી હતી. એનું રીઝન એવું હતું, બોમ્બે હાઈકોર્ટનો તમે જો અભય થિપ્સે સાહેબનો જજમેન્ટ વાંચો, જસ્ટિસ અભય થિપ્સેનો, તો એમાં એવું હતું કે ટેકનિકલ ફોલ્ટ એવો હતો કે સલમાન ખાનનું કન્વિક્શન થઈ ગયું, બટ ધ કોપી ઓફ ધ કન્વિક્શન ઓર્ડર વોઝ નોટ સપ્લાયડ ટુ ધ અક્યુઝડ. એટલે જે અક્યુઝ જે હતા આરોપી એમને આપવામાં નહોતી આવી ને એ કારણસર તાત્કાલિક એ લોકો હાઈકોર્ટમાં એ લોકોએ અપીલ કરીને ઇન્ટ્રીમ બેલ એટલે વચગાળાની જે બેલ કહેવાય ફ્રાઈડે એટલે 2 દિવસ સુધીની એ એક્સટેન્ડ કરવામાં આવી હતી. હવે કાયદાકીય પ્રોવિઝન જોઈએ આપણે તો આમાં બે વિકલ્પો છે એમની જોડે. સેક્શન 379 કે જેમાં એ કન્વિક્શનનું અપીલ કરી શકે ઇન ધ હાઈકોર્ટ, અને એ અપીલ કરે એમાં પણ ઘણા પહેલું ઊભા થઈ શકે એવું છે કે કન્વિક્શનની અપીલ કરે, અપીલ ઉપર એમના એનું જે કસ્ટડી છે જે જેલમાં જશે એની ઉપર સ્ટે લાવી શકે. અને ઇન ધ મીનવાઇલ અપીલ પેન્ડિંગ રહે, અપીલ જે તે વખતે જ્યારે સાંભળવા આવે ત્યારે પાછું થઈ શકે. અથવા તો બીજું ઇન્ટ્રીમનું પ્રોવિઝન એવું છે સેક્શન 389 ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 કે જે એવું કહે છે કે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ ઓફ ધ અક્યુઝડ ટીલ ધ રિલીઝ ઓફ ધ એપેલેન્ટ ઓન બેલ. એટલે જે વચગાળાની જે જામીનની ને એની બધી વાત આવે એ વચગાળામાં એમને બેલ ઉપર મૂકે અને ઇન ધ મીનવાઇલ પેન્ડિંગ ટુ ધ અપીલ, જે અપીલ એમણે કરી હોય કન્વિક્શન માટેની જે 5 વર્ષની સજા છે એમાં અંદર ટેકનિકલ કોઈ લૂપહોલને કાઢીને અંદર ઉપર જશે. કારણ કે આ કેસમાં સિમિલર કેસીસ સુપ્રીમ કોર્ટનું અમુક ડાયરેક્ટ જજમેન્ટ છે, જેમ કે એલિએસ્ટર પરેરાનો આપણે કેસ જોઈએ કે BMW હિટ એન્ડ રન કેસ બીજો જ આમનો નંદાનો, જેની ઉપર જોલી એલબી નામનું એક મૂવી પણ બન્યું હતું. એટલે એ જે તે પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને સુપ્રીમ કોર્ટનું કેસ લોઝનું આધારિત રાખીને એ પ્રમાણે અપીલ તૈયાર થશે ને કન્વિક્શન અપીલ જશે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 હેઠળ હાઈકોર્ટ ઓફ ઓરિજિનલ જ્યુડિકેચર એટ બોમ્બે. એટલે બોમ્બે હાઈકોર્ટમાં એનું અપીલ થાય સેક્શન 379 ક્રિમિનલ પ્રોસિજર કોડ અંડર. ને એમાં વચ્ચેનો એક બીજો ઇન્ટ્રીમ ઓપ્શન એ છે સેક્શન 389, જેમાં વચગાળાની ટેમ્પરરી બેલ મળી શકે એવી શક્યતાઓ ખરી. બિલકુલ. પરંતુ આજે સલમાન ખાનના વકીલ અમિત દેસાઈ તરફથી જે દલીલો કરવામાં આવી છે, તેમણે સેશન્સ કોર્ટે જે પુરાવા ધ્યાનમાં લીધા, જે પ્રાથમિકતા જે પુરાવાઓને આપી છે એ પુરાવાઓને અહીં મુદ્દા તરીકે ઉપસ્થિત કરવામાં આવ્યા છે. જેમ કે તેમણે કહ્યું હતું કે કમાલ ખાન અને જે ડ્રાઈવર છે અશોક સિંહ, તેમનું નિવેદન મુંબઈની સેશન્સ કોર્ટે ધ્યાનમાં લીધું નહીં અને તેને ધ્યાનમાં લીધા વિના જ ચુકાદો આપ્યો છે. હવે જે આ મુદ્દાઓ જે ઉપસ્થિત કરવામાં આવ્યા હાઈકોર્ટમાં, એનાથી શું સલમાનનો પક્ષ મજબૂત બનશે ખરો? ના, ઓલરેડી આખી ટ્રાયલ ચાલી ગઈ છે. આખી ટ્રાયલ જે છે આ એકચ્યુઅલી આપણે જોવા જઈએ
તો આમાં થોડુંક આપણે બેકમાં જવું પડે. 28મી સપ્ટેમ્બર 2002માં જ્યારે આ બનાવ બન્યો એના પછી ટ્રાયલ શરૂ થઈ 2006માં. એ ટ્રાયલ એકચ્યુઅલી શરૂ થઈ હતી બેન્ડ્રા મેજિસ્ટ્રેટ પાસે, પણ આ સેશન્સ ટ્રાયબલ ઓફેન્સ છે. કેમ? કારણ કે આ ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 304 પાર્ટ 2નું ભાગરૂપ છે, જેમાં કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર. એના આધારે ટ્રાયલ ચાલુ થઈ. ટ્રાયલ ચાલુ થઈ એટલે બધા જ વિટનેસીસ આવ્યા. આમાં કંઈક 27 કે 29 વિટનેસ હતા, એમાંથી 2 હોસ્ટાઇલ થઈ ગયા ને આખું જ પરિસ્થિતિ સંજોગો ને એના આધીન બધું આગળ વધ્યું. ફાઇનલી કન્વિક્શનનો દિવસ આવ્યો ને એ દિવસે સલમાન ખાન વોઝ કન્વિક્ટેડ અંડર હાઈએસ્ટ જે કલમની જોગવાઈઓ હતી એમાંથી સેક્શન 304 પાર્ટ 2 સૌથી સ્ટ્રિક્ટ હતી. એમાં 5 વર્ષનું કન્વિક્શન એમને થયું. ઇન ધ મીનવાઇલ ઇન્ટ્રીમ બેલ લીધી. ઇન્ટ્રીમ બેલ લઈને હવે કન્વિક્શનની અપીલમાં જેમ આપના થકી મેં જાણ્યું કે એ લોકો હવે ટ્રાયલમાં શું લૂપહોલ્સ રહી ગયા હતા, કઈ આધારિત કઈ રીતના લીગલી એને ચેલેન્જ કરી શકે, એ ગ્રાઉન્ડ લઈને એ બેઝ લઈને આગળ વધશે એ લોકો. અને ઇન ધ મીનવાઇલ જે મેં તમને લીગલ પ્રોવિઝન્સ અવેલેબલ કીધા, જે લીગલ ઓપ્શન્સ વિકલ્પો સલમાન સલીમ ખાન જોડે અવેલેબલ છે, એ આ રીતના જે મેં તમને કીધા કે કન્વિક્શન અપીલ સેક્શન 379 ક્રિમિનલ પ્રોસિજર કોડ અંડર એ અપીલ દાખલ કરશે. અપીલ તો રાતોરાત કંઈ પતવાની નથી. અપીલનો થોડોક સમય થશે, જે ડ્યુ પ્રોસેસ ઓફ લોમાં જેટલો હાઈકોર્ટનું જે પ્રમાણે ડ્યુ પ્રોસિજર પ્રમાણે ચાલશે એ બધું ચાલશે. શક્યતા એવી બને કે સેક્શન 389 હેઠળ એમને વચ્ચે ઇન્ટ્રીમ જમાનત, એટલે કે કેસ ચાલુ છે, એમનું પેન્ડિંગ અપીલ છે, પણ ઇન ધ મીનવાઇલ એમને જામીન ઉપર ઇન્ટ્રીમ ટેમ્પરરી બેલ ઉપર એમને બહાર આવે, એવી પણ એક શક્યતા ઊભી થઈ શકે. અથવા તો એવું પણ શક્યતા ઊભી થઈ શકે કે ઇન્ટ્રીમ બેલ અત્યારે કન્સિડર નહીં કરવાની અને એમને કસ્ટડીમાં મોકલી દે અને અપીલ પેન્ડિંગ અપીલ રાખે, એવી રીતની પણ શક્યતા ઊભી. એટલે એ શક્યતા ખરી કે સલમાનની જામીન ન મળે તો સરેન્ડર કરવા માટે તેના વકીલો સમયની પણ માંગ કરી શકે છે? કરી શકે, એવું થઈ શકે ખરું, પણ જનરલી કોર્ટ આમાં અમુક રિઝનેબલ બિયોન્ડ રિઝનેબલ ટાઈમ સમય ના આપે. પરંતુ આવતીકાલે શનિ અને રવિ છે, સોમવારે હાઈકોર્ટમાં પણ કંઈક રજાઓ શરૂ થવાની છે મુંબઈ હાઈકોર્ટમાં, તો એને જોતા આપણે લાગે છે કે આ મામલો થોડો પાછળ ઠેલાઈ શકે છે કે પછી આ ફેસલાની રાહ જોવી રહી? એવી શક્યતા ઓછી, કારણ કે આ બધું જે કરવામાં આવે એ બધું અર્જન્સીના બેઝ ઉપર કરવામાં આવે. આપણે જેમ કે ગુજરાત હાઈકોર્ટની પણ વાત કરીએ તો સોમવારથી બધી જ હાઈકોર્ટ બંધ છે, અને ઇન્ક્લુડિંગ ધ સુપ્રીમ કોર્ટ. પણ દરેક કોર્ટ્સમાં એક બેન્ચ એવી હોય જેને ઇમરજન્સી બેન્ચ કહેવાય, અને એક બેન્ચ ક્રિમિનલ કેસીસ જોવે ને એક બેન્ચ સિવિલ કેસીસ જોવે. એટલે અર્જન્સીના ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ અર્જન્ટ કેસીસ હોય તો અત્યારે વેકેશનમાં પણ ચાલી શકે, એની શક્યતાઓ ખરી. બિલકુલ. એટલે સલમાન ખાન સામે જે કલમો લગાડાઈ છે એમાં કઈ કઈ કલમો એવી છે જે નોન બેલેબલ છે? સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ કલમ છે સેક્શન 304 પાર્ટ 2 છે, એ નોન બેલેબલ ઓફેન્સીસ છે. ઇન્ડિયન પિનલ કોડ 1860માં એની જોગવાઈ કરવામાં આવી છે, અને એમાં અપ ટીલ 10 years સજાની જોગવાઈ છે, ઓર એન્ડ ફાઇન, અને નોન બેલેબલ અને ટ્રાયેબલ બાય ધ કોર્ટ ઓફ સેશન. સેશન્સ કોર્ટ એટલે ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટ્સ હોય છે, મેજિસ્ટ્રેટની ઉપર. એટલે આપને લાગે છે કે હાઈકોર્ટનું વલણ આજે સલમાન તરફી દેખાય કોઈ પણ રીતે, કારણ કે જે દલીલો ધારદાર થઈ રહી છે અમિત દેસાઈ તરફથી, સલમાનના વકીલ તરફથી, તેને જોતા? ના, એનું આ બધામાં કેવું હોય છે કે કોઈ પણ તમે કાનૂની કેસ જોવો તો એમાં સલમાન ખાન હોય કે અંબાણીઝ હોય કે કોઈ પણ મોટા માથા ઇન્વોલ્વ હોય, એને કોર્ટ કેસને કોઈ જ લાગે વળગતું નથી. કારણ કે જે પણ જસ્ટિસ હોય એ હંમેશા ફેક્ટ્સ, સિચ્યુએશન અને સર્કમસ્ટાન્સીસના આધારિત જતા હોય છે, અને કેસના મેરિટ્સ ઉપર જતા હોય છે. એ લોકોને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે અધરવાઇઝ આખી જ્યુડિશિયરીનું જે આપણું નીવ છે, જે આ જજીસ જે બધા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સંવિધાનિક બોડી છે, એ બધા જ નિષ્પક્ષતાથી કોણ એપ્લિકન્ટ છે એને ધ્યાનમાં ના રાખીને કેસીસ જોતા હોય છે, અને પછી એ મેરિટ્સ ઉપર જ પ્યોરલી ઓન ધ ગ્રાઉન્ડ ઓફ મેરિટ એ લોકો કેસ લડતા હોય છે અને પછી જ આગળ વધતા હોય છે. બિલકુલ. પરંતુ સલમાન ખાનના વકીલ તરફથી એક એવી દલીલ હતી કે મુંબઈ સેશન્સ કોર્ટે કમાલ ખાન કે જે તેમના પિતરાઈ ભાઈ છે, ઘટના વખતે કારમાં તેમની સાથે હતા, અશોકસિંહ જે ડ્રાઈવર છે એ પણ ત્યાં હાજર હતા, આ બંનેના નિવેદન સેશન્સ કોર્ટે લેવા જોઈતા હતા, તેમની પૂછપરછ કરવી જોઈતી હતી. આ પૂછપરછ ના કરવામાં આવી અને સીધો જ રવિન્દ્ર પાટીલ કે જેનું 2007માં મોત થયું, તેણે જે નિવેદન આપ્યું એને જ ધ્યાનમાં રાખીને જે ચુકાદો આપવામાં આવ્યો છે. કારણ કે રવિન્દ્ર પાટીલનું એટલે ઇમ્પોર્ટન્ટ નિવેદન ગણવામાં આવ્યું હતું કારણ કે રવિન્દ્ર પાટીલ એક પોલીસ અધિકારી હતો, એ પોલીસ બોડીગાર્ડ હતો, એ મહારાષ્ટ્ર પોલીસ સર્વિસીસનો એક ભાગરૂપ હતો, અને નંબર 1
એમને કોઈ સપોઝ આપણે કમાલ ખાન કે કોઈ બી બીજા એમના ડ્રાઈવર કે જોઈએ તો કદાચ એ એમના ઓનરની કે એમના મિત્રની કે એમના ભાઈની કે એમના કઝિનની ઇન્ફ્લુઅન્સમાં એને સ્ટેટમેન્ટમાં 19-20 થઈ શકે એવી શક્યતાઓ કદાચ ઊભી થઈ શકે, એટલે કોર્ટે એને ધ્યાનમાં ના લીધું. રવિન્દ્ર પાટીલનું સ્ટેટમેન્ટ જે હતું એ બહુ ચોંકાવનારું હતું, કારણ કે એમનું એવું કહેવું હતું કે જ્યારે જુહુમાં JW મેરિયટથી સલમાન ખાન એમના ઘરે જતા હતા બેન્ડ્રા હિલ તરફ, ત્યારે અમેરિકન એક્સપ્રેસ બેકરીમાં જ્યારે એક્સિડન્ટ થયો એની પહેલાં એમણે એમના સ્ટેટમેન્ટમાં કીધેલું છે કે સલમાન ખાનને એમણે રોક્યા હતા, એમણે ના પાડી હતી કે તમે આલ્કોહોલના બહુ જ ઇન્ફ્લુઅન્સમાં છો, યુ માઇટ નોટ બી ઇન અ પોઝિશન ટુ ડ્રાઈવ ધ કાર, એટલે તમે ગાડી ના ચલાવો, અને તમે ગાડી ચલાવશો તો કદાચ તમને નુકસાન થાય અથવા તો કોકને નુકસાન થાય, જે અલ્ટિમેટલી થયું. એટલે એમણે ના પાડી હતી, પણ સલમાન ખાને જે તે વખતે એ વસ્તુને ધ્યાને ના લેતા એમની અવગણના કરીને પછી આગળ ગાડી ચલાવી. હવે આપણે એનું ડાયરેક્ટ કનેક્શન જોઈએ તો એમનું આલ્કોહોલનું બ્લડ સેમ્પલ જોઈએ તો એમાં 62 મિલીગ્રામ આવ્યું છે, જે બહુ જ હાઈ માત્ર કહેવામાં આવે. અને એને લગતું આપણે જોઈએ તો આ બધું રેલેવન્સ એકબીજાની કડીઓ જોડે જ ગોઠવાયેલી છે, એટલે કોર્ટે એના રવિન્દ્ર પાટીલનું નિવેદન લીધું. ને પછી બીજું એટલે લીધું ખાસ એનું કારણ કે રવિન્દ્ર પાટીલને પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પોલીસ ફોર્સમાંથી, ને અલ્ટિમેટલી પછી એવું થયું 2007માં ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબીના રોગના લીધે એમનું દેહાંત થયું ને એ બધું સબસિક્વન્ટલી હતું, પણ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમનું આ ધ્યાનમાં ના લીધું, આલ્કોહોલનું બ્લડ સેમ્પલ પણ થોડું મેચ થતું, એટલે ઘણા બધા ફેક્ટ્સ સંજોગોને પુરાવાને ધ્યાનમાં રાખીને જ કોર્ટ આગળ વધી હોય. જી નિસર્ગજી, આપણે આ ચર્ચાને જારી રાખીશું, પરંતુ હાલ દર્શકોને જણાવી દઈએ કે મુંબઈ હાઈકોર્ટમાં હાલ દલીલો થઈ રહી છે બંને પક્ષો તરફથી. હિટ એન્ડ રન કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી સજા બાદ હવે હાઈકોર્ટના નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે, ત્યારે આ કેસમાં પીડિતોનું માનવું છે કે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. हल्ला मचा रहे थे कि सलमान खान एक्सीडेंट कर दिया और उसके बाद में सलमान खान बाहर निकला, फिर जो है मैं गाड़ी के नीचे से बाहर मतलब बेकरी वाले ने मुझे निकाला, बाहर निकाला तो सलमान खान और 2 आदमी उसके साथ में और थे, और उसके बाद में एक रिक्शा वाले ने सलमान खान को उसके घर पहुंचा दिया, और बेकरी वाले और पुलिस वाले जो है तब तक पहुंच गए थे, और पुलिस वाले जो है मुझे वहाँ बाबा अस्पताल पहुंचा दिए. आपको उस घटना में कहाँ लगा था? मेरा पैर पे लगा था, ये पैर टूट गया है, यहाँ से यहाँ तक राड पड़ा हुआ है, सलिया पड़ा हुआ है. उनको 2 दिन की बेल मिली थी, आज फिर बड़ा फैसला है, क्या उम्मीद करते हैं आप? मैं उम्मीद यही करता हूँ कि उनको सजा होने से ना तो हमारी पैर अच्छा हो जाएगी और ना हमारी जो ज़िंदगी है बाकी की ये मतलब खुशहाल से मतलब गुजरेगी. मैं ये चाहता था कि उन्हें सजा भी ना हो और हमारी जो बाकी की ज़िंदगी वो अच्छे से कट जाए. कुछ इतने सालों में कुछ मदद मिली आपको सलमान खान के परिवार से, सलमान खान से किसी? नहीं, कोई मदद नहीं मिली है. जो कोर्ट से मुझे 1,80,000 मिला था वही मिला है. तो कुल मिला के आज आप क्या चाहते हैं, आज फैसला आ सकता है? अब मैं यही चाहता हूँ कि हमारी कुछ मदद हो जाए, उन्हें सजा भी ना हो. તો નિસર્ગજી, આપે જે સાંભળ્યું, સલમાન ખાનની કાર જેના પર ચડી ગઈ હતી તેમાંના ઘાયલોમાંનો આ એક ઘાયલ છે, જેમણે જણાવ્યું હતું કે મારો તો પગ કપાઈ ગયો છે, પરંતુ મને કોઈ સહાય નથી મળી. સલમાને સજા મળે એવું તો હું નથી ઈચ્છતો, પરંતુ અમને અમારી જિંદગી સારી જાય, અમને કોઈ સહાય મળે એવું ઈચ્છી રહ્યો છું. આ પીડિતનું કહેવું છે, આપનું શું કહેવું છે આ અંગે? આમાં આપણે જોવા જઈએ તો એક લીગલ પ્રોવિઝન શું છે એની ઉપર આપણે ચર્ચા કરશું, અને નંબર 2 કે એનું આપણે ઇમોશનલ ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો આ વિક્ટીમને ઇઝ નોટ કન્સર્ન કે સલમાન ખાનને અલ્ટિમેટલી 5 વર્ષની સજા થાય કે 10 વર્ષની થાય કે 7 વર્ષની થાય, કારણ કે અલ્ટિમેટલી આ એક બહુ જ નાનો માણસ હતો ને એને ઓલરેડી એનું જિંદગીના મહત્ત્વના જે વર્ષો છે એને બધું છે એ બધું અપંગતામાં કાઢી ચૂક્યા છે, એટલે એને કોમ્પન્સેશનમાં રસ છે. પણ આપણે જો ઇન્ડિયન પિનલ કોડ 1860ની વાત કરીએ તો એમાં ખાલી ઇટ્સ પિનલ ઓફેન્સીસ જે હોય એની જ જોગવાઈ કરવામાં આવી છે, ને એના માટે જેલની કે જે બી સજાની જોગવાઈ છે એ જ કરવામાં આવી છે. કોમ્પન્સેશનની જ્યારે વાત આવે તો તમારે એના માટે રિકવરી માટે સિવિલ પ્રોસિજર કોડ 1908નો સહારો લેવો પડે, અને એના માટે તમારે સિવિલ કોર્ટમાં રિકવરી ને એ બધું, આમાં તો રિકવરી ના હોય એટલે આમાં કોમ્પન્સેશન ને એ બધાના પહેલુઓ તમારે આઝમાવા જોઈએ, અને એ બધું કરીને તમારી રિકવરીનું બધું પ્રોસિડિંગ્સ ઇનિશિએટ કરીને સલમાન ખાન જોડેથી કંઈક પૈસા એને બિચારાને મળે ને એનું આગળનું ગુજરાન ને આખા ફેમિલીનું ગુજરાન પ્રોપરલી ચાલે, એ જ એનું ઇન્ટેન્શન હોય. પણ એ બંને આખા કાયદા જ અલગ છે.
કાયદા અલગ છે, કોર્ટ્સ અલગ છે, હુકુમત અલગ એટલે જ્યુરિસ્ડિક્શન અલગ છે, બધું જ અલગ છે. એટલે એ બંને કોઈ દિવસ જોઈન્ટ ના થઈ શકે. એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડને ઇન્ડિયન પિનલ કોડ હેઠળ સલમાન ખાનને સજાની જોગવાઈ થાય અને સિવિલ પ્રોસિજર કોડ અંડર એને પૈસા પાછા મેળવવાનું, કંઈક કોમ્પન્સેશન મેળવવાની, કંઈક એમને પિટિશન કરવી જોઈએ. જી, આપણે આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક તરફથી દલીલબાજી થઈ રહી છે તો બીજી તરફ સલમાન ખાનના વકીલ અમિત દેસાઈએ પણ પોતાની પેરવી કરી છે, સલમાન ખાનનો પક્ષ મૂક્યો છે. આપણી સાથે કાયદા નિષ્ણાત નિસર્ગભાઈ જોડાયેલા છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. નિસર્ગભાઈ, આપણે અત્યારે તો સુનાવણી ચાલી રહી છે, જે કંઈ ફેસલો આપશે મુંબઈ હાઈકોર્ટનો એ આપણી સામે આવી જશે, પરંતુ બે વિકલ્પો પર હું આપણી પાસેથી દર્શકોને કહેવા માંગીશ કે જામીન અગર મળી જાય છે સલમાનને અને જામીન નથી મળતા, આ બંને વિકલ્પો પર સલમાન ખાનના વકીલ તરફથી કયા પ્રકારની તૈયારી હશે? ઓકે, હવે આમાં સલમાન ખાનના લોયરે એવું જ ડિફેન્સ હશે કારણ કે એ કન્વિક્શન ઉપર અપીલમાં ગયા છે સેક્શન 379 ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 હેઠળ, જેમાં સલમાન ખાનનું પેન્ડિંગ ટુ અપીલ એ લોકો વચ્ચે એક બીજી અરજી કરી હશે સેક્શન 389 ક્રિમિનલ પ્રોસિજર કોડની કે અપીલ ચાલ્યા કરે, કન્વિક્શનની અપીલ થયા કરે, પણ ઇન ધ મીનવાઇલ લેટ ધ એપેલેન્ટ બી રિલીઝડ ઓન બેલ, એને જામીન ઉપર બહાર છૂટી જાય એવું કરી શકે. હવે એમાં પાછું આપણે જોવા જઈએ તો કોર્ટને એમાં ડિસ્ક્રેશનરી પાવર છે, કોર્ટને યોગ્ય હુકુમત છે કે પોતાનું નિર્ણય લઈને પોતાની સૂઝબૂઝથી જે પ્રમાણે એમને યોગ્ય લાગે એ પ્રમાણે આગળ કરી શકે. અને બીજું, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની વાત કરીએ તો સપોઝ આમાં ઘણા બધા મિક્સ એન્ડ મેચ વસ્તુઓ થઈ શકે. સપોઝ સલમાન ખાનની ક્રિમિનલ કન્વિક્શન ચાલુ રાખ્યું, અપીલ એની પેન્ડિંગ છે, સલમાન ખાનને જામીન મળી ગઈ, તો સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જઈ શકે. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ સલીમ ખાન એ અપીલમાં જઈ શકે ને એને ચેલેન્જ કરી શકે ઓર્ડરને. અથવા તો એવું બને કે સલમાન ખાનની જે સેક્શન 379ની કન્વિક્શન અપીલ કરી છે એમાં ઇન્ટ્રીમ બેલ ના આપે સાહેબ, જજ સાહેબ. આઈ પ્રિઝ્યુમ કે એમની ઇન્ટ્રીમ બેલ જસ્ટિસ અભય થિપ્સે જોડે હતી એટલે આ મેટર પણ એમની જોડે જ હશે. હવે એમને ના આપે ઇન્ટ્રીમ બેલ તો સલમાન ખાન ઉપર સુપ્રીમ કોર્ટમાં જશે અને એનું અપીલને ચેલેન્જ કરશે, એનું આ જે રિજેક્શન ઓફ બેલ ઓર્ડર છે ઇન્ટ્રીમ એને ચેલેન્જ કરશે અને એવી રીતનું થશે. પણ ગમે તેમ કન્વિક્શન અપીલ તો પેન્ડિંગ રહેવાની જ થોડા સમય માટે, અન્ટિલ ફાઇનલ ડિસ્પોઝલ એનું જ્યાં સુધી થાય અને ત્યાં સુધી પ્રશ્ન ખાલી એટલો રહેશે કે સલમાન ખાન અંદર રહેશે કે બહાર રહેશે. એના અનુલક્ષીને મેં તમને જે કીધું કે સેક્શન 389માં ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં ક્લિયર જોગવાઈ કરવામાં આવી છે કે એના અંદર એ લોકો પેન્ડિંગ અપીલ ટેમ્પરરી બેલ ઉપર બહાર મૂકી શકે.